નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યની વિધવા મહિલાઓને મળતી સહાયમાં આજ તારીખ 17/6/2026 વધારો થયો મંજૂર. તો હવે વિધવા મહિલાઓ માટે ખૂબ જ સારા સમાચાર રાજ્ય સરકારે આપતા તમામ વિધવા મહિલાઓએ ગુજરાત રાજ્ય સરકારનો આભાર માન્યો છે. કેમ કે વિધવા મહિલાઓને મળતી સહાયમાં સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે અને વધારાની 3 સહાય પણ આપવામાં આવી છે. તેથી હવે વિધવા મહિલાઓ માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. તો શું છે વિધવા મહિલાઓ માટે તમામ હકીકત, તેની સંપૂર્ણ વાત આજે આપણે સાવ સરળ શબ્દમાં કરવાના છીએ. તો તમામ વાત વિગતવાર જાણતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિધવા મહિલાઓને મળતી જે સહાય, તેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ₹1250ની સહાય તો મળે જ છે. તે ઉપરાંત તેમના બાળકની ઉંમર 21 વર્ષ હોય તો તે સહાય બંધ કરવામાં આવતી હતી, પરંતુ રાજ્ય સરકારે તેમાં મોટો સુધારો કરીને ગુજરાત રાજ્યની વિધવા મહિલાઓનો પુત્ર 21 વર્ષનો થાય અથવા તો તે ઉપરનો થશે તો પણ વિધવા મહિલાઓને જે સહાય મળે છે તે સહાય મળવા પાત્ર રહેશે.